તો ગાઈસ આ મુંબઈ નવસારી આવ્યો ને સવારે પોરમાં ઉલટો નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયો ને નીકળી ગયો. કેમ કે મારે જવાનું હતું ગંડેવી પગની માલિશ કરાવવા. પગ જરાક મૂંચવાઈ ગયેલો કે પગ ચોરાવા જવાનું હતું. ગાઈસ નીકળી ગયો મેં ને હવે જોડનું તો પેટ્રોલ તો પુરાવવું પડે ત્યાં આટલું આગું જવાનું એટલે. તો ગાઈસ ચાલો પહેલાં આપણે થોડું પેટ્રોલ પુરાવી લઈએ 100-200 રૂપિયાનું, પછી આપણે પેટ્રોલ પૂરીએ. જોઈ શકો છો ગાઈસ આ કાકો એક તો વચ્ચે હટતું છે નથી. ચાલ ગાઈસ પેટ્રોલ પુરાઈને નીકળી ગયા અમે. આ દૂધિયા તળાવ આવ્યો ગાઈસ, જોઈ શકો છો તમે. ઝાડમાં કલર બલર મારીને મૂકી દીધેલા છે, જાણે કે દિવાળી આવતી હોય. કંઈને ગાઈસ જોતા રહ્યો તમે. આ જો મસ્ત કલર મારેલો છે ઝાડના થડમાં. ત્યાં તળાવ છે, તળાવમાં ત્યાં વાઘરા ઉડ્યા કરતા છે પાણી પીવા સારું. કંઈને ગાઈસ જોતા રહ્યો તમે. મસ્ત મજાની વિડીયો આપણી ચેનલમાં. આ ટેમ્પો વચ્ચે ઊભી રાખલો, સાઈડ લાઈટ ચાલુ કરીને. તો ગાઈસ આવી ગયો નુનસીકોઈ તમે જોઈ નહીં હોય તો જોઈ લો ગાઈસ. નવસારીનું એક નંબર પ્લેસ છે, વચ્ચો વચ આવેલું ને. નુનસીકોઈ પર હમણાં મસ્ત મેચ ચાલતી છે, ટુર્નામેન્ટ ચાલતી છે ગાઈસ. એક નંબર જો ગાઈસ. મેદાન એકદમ ચોખ્ખું કરી મોકલું ને. આ તો મેં આટલો મોટો થયો ને આટલું ખતરનાક મેદાન આજે જોવા મળ્યું. એટલે કે મસ્ત મજાનું બનાવી દીધું મેદાન. નુનસીકોઈ પર આપણે રોજ આવીએ બેવાવાળું, પણ આટલું મસ્ત બનાવી દીધું તે આજે જોયું મેં. જોને દિવાલ પર કલર અને ક્રિકેટના ફોટો છાપેલા, ચિત્ર કરેલું છે ને મસ્ત. આ સ્વચ્છ નવસારી, સુંદર નવસારી લખેલું છે ગાઈસ. હવે તો મને તો ગરું ઉકાયા કરતો છે બોલીને. મેરે ઊભી રાખવાનું પાણી પીલે પહેલે એટલે બોહરા નહીં જા મધ્ય રસ્તે જઈને. તો ગાઈસ આ ગાડી સાઈડ પર મૂકી ને હવે આપણે પાણી પી લઈએ મસ્ત. તો ગાઈસ આ પાણી પીધું ને મસ્ત ગરમ ઠંડુ લાગ્યું ને એટલો આરામ જેવો મળ્યો એક નંબર. તો પાણી પીને નીકળી ગયા આપણે અગાડી હજુ બહુ આપણે જવાનું છે ગાઈસ. જો ગાઈસ આ ગાંધી બાપુ સર્કલ ગાઈસ નુનસીકોઈનું જોઈ લેજો, એક નંબર. ગાંધી બાપુ મીઠું પકડતા છે. ત્યાં બધા સસ્તામાં સસ્તા કપડાં ઝુડિયો. તો ગાઈસ આ નવસારીનું ઝુડિયો, આમાં એક નંબર કપડાં મળે સસ્તા ને સારા. તો ગાઈસ બાય કરો ઝુડિયો. તો હવે આપણે આગળ નીકળી ગઈએ અને ગાઈસ જોઈ શકો છો આ રિક્ષા ઉપર કંઈ એડ આપેલી છે આપણે નવસારીની. તો એમાં લખ્યું છે કે મુંબઈ તથા પુણેના ગણપતિ આપવામાં આવશે. માટી તથા પીઓપીના બંને બનાવી આપવા છે ગાઈસ. જૂનાઠાણા મુલાકાત લેવો ગાઈસ. જૂનાઠાણા એડ્રેસ જૂનાઠાણા નવસારી મુલાકાત લેવાનું ભૂલશો નહીં ગાઈસ. એક નંબર મૂર્તિ આપવામાં આવશે. તો હવે ગાઈસ આપણે ઇટાળા રોડ પર નીકળી આવલા છે. આપણે અહીંયા જ બિયર ફાર્મમાં આવલા ધૂળેટી પર ના ગાઈસ. હોટલ આવી ટોમ એન્ડ જેરી. હવે આપણે આગળ વધીએ ને મસ્ત. આ જો ગાઈસ આ નવસારીની હાલત. આ વગર વરાડે પાણી. હવે હું કે હાલ મહાનગરપાલિકા બની ગઈ તો બી આવી હાલત છે ગાઈસ. ચાલો કંઈ નહીં, હવે આપણે આગળ જોઈએ જરાક. ઉપર બોર્ડ જોતા જજો. નવસારી આપણે ગંદેવી કેટલા કિલોમીટર બાકી છે જોઈ લઈએ ગાઈસ. 14 કિલોમીટર જેવું બતાવ્યું તો બી પાછું જો આ કેટલાક કિલોમીટર ગાઈસ. 14 કિલોમીટર બતાવતું છે જો ગંદેવી. આપણે આ તાપના તડકામાં જ ચાલતું રહેવું પડે. ગાડી મસ્ત હવા તો આવતી છે ગાડી પર, પણ જરાક જો ઊભી રહેવાના થયા તો તડકો તો મારી લાખે તેવો પડતો છે. પસીનો કલાક ગાઈસ. કોઈ પસીનામાં મજા નહીં આવે ગાઈસ. અગાડી ગામ આવી ગયો અડ્ડાનો. સંગીત ટૂંકાનો તો અડ્ડાનો એમ કે એટલે અડ્ડાની બહુ એમ કહેવામાં આવે અહીંયા ગાડી. અડ્ડાનો ને અંદર એક ગામ છે અડ્ડાની અંદર, એક વાડા ગામ છે. એક નંબર જગ્યા ગાઈસ, એકદમ ખૂબસૂરત જગ્યા છે. એકવાર ફરી આવજો ફોટો શૂટ માટે ગાઈસ. હવે આપણે અગાડી નીકળીએ. આ જોઈ શકો છો તમે સ્વામિનારાયણ મંદિર ગાઈસ. જો તમે આ મંદિર એકદમ બાહુબલીનું શૂટિંગ કર્યું જેવું લાગે, એકદમ તાજમહેલ જેવું. પણ એ સ્વામિનારાયણનું મંદિર છે ને હમણાં પાછા લાખોના ખર્ચે આ બનાવવામાં આવેલું છે. અહીંયા ગાડી બીજું સાઈડમાં જોઈ શકો છો ગાઈસ તમે. અહીંયાથી લોકો બહુ આગળ પ્રવાસી લોકો ફરવા આવે છે. પણ મેં જ અહીંયા નવસારીમાં રહીને હજુ અંદર ગયો નથી ગાઈસ. શું કરે અંદર ફરવા મળ્યું નથી, મને ટાઈમ જ નથી મળતો ગાઈસ. કામમાંથી ઊંચા નથી આવતા. શું કરે કામ હેઠ્યું રજા આપે નહીં. અહીંયા ફરવા મળતું છે નથી. બધા કહેતા તો હશે કે બહુ ભારે છે, બહુ મસ્ત છે, એકવાર ફરવા જેવું છે. કંઈ નહીં ગાઈસ, આપણે અહીંયા અંદર જઈને આપણે અહીંયા વ્લોગ બનાવું ગાઈસ. ટેન્શન નહીં લેવો તમે. આપણે જવું અને મસ્ત બનાવું વ્લોગ અહીંયા ગાડી. તો ગાઈસ લઈશું આપણે મુલાકાત. પછી આપણે હમણાં આગળ વધીએ. પગ બહુ દુખતો છે, છોકરાઓ જરૂરી છે, માલિશ કરાવવું જરૂરી છે. કેમ કે હવે આ નવસારીમાં તો બહુ બધા છે પગ માલિશવાળા,
પણ જરા અહીંયા ગંડેવીમાં એક નંબર માલિશ કરી આપે, એક નંબર, એકવારમાં જ આવી જાય. ડૉક્ટર પાસે બતાવવા ગયો તો ડૉક્ટર એમ કહે કે 4,000નો ખર્ચો, 4,500નો ખર્ચો, આ ને તે બધું નવા નાટક. એના કરતાં અહીંયા મસ્ત ગંડેવીમાં એકદમ કડક માલિશ કરી આપે. ત્યાં જ જ્યાં કરવાનો મજા આવી જાય, એકવારમાં જ પતી જાય કેસ. ગાઈસ જો આ સોનવાડીનો પુલ છે, હા ગડરથી પહેલાં સોનવાડીનો પુલ જો તમે, એક નંબર નજારો છે. અને સાપુતારા આવી ગયા ને તેવું લાગે અહીંયા એમ એવું ફીલ થાય, એમ સાપુતારામાં ફરતા છે તેવું. તમને એવું લાગતું હોય કે મેં સાપુતારામાં ફરતો છે, પણ નહીં ગાઈસ, આ સોનવાડીનો પુલ છે. તો ગાઈસ અગાડી જુઓ તમે ધ્યાનથી, એક નંબર પ્લેસ આવું છે. હમણાં જોતા રહેવો. આપણી યાદો અહીંયા ખોવાયેલી છે બધી, બહુ બધી યાદો ખોવાયેલી છે અહીંયા. પણ તમને હું કેમ હવે તો આવી ગયા ગડર સ્કૂલ, ગડર સ્કૂલ આવી ગઈ ગાઈસ. અહીંયા આવે એટલે આપણે એમ રંગબેરંગી દિવસ યાદ આવે કે હું કેવું તમને. આ ગડર સ્કૂલ ગમે અવાય તેવું છે નથી, બહુ બધી યાદો ખોવાયેલી છે. એટલે આપણે આગળ વધી ગયા, મજા આવે નહીં. પછી આ જો આ વચ્ચે જ હેડડીવાળો પંચર પડલું છે ગાઈસ. હેડડીવાળામાં આ બહેણાવાળા આપણા ગાવડા લઈને રખડ્યા કરે, એના ટ્રેક્ટરવાળાનું પંચર પડી ગયું. ને આ મસ્ત શેરડીનો રસ પીધો ગાઈસ. તાપના તડકામાં તો પીવું પડે. ને આ જો રસ પીને આપણે મૂસ ઉગી ગયેલી છે, વ્હાઈટ ડોહા જેવી થઈ ગયેલી. કંઈ નહીં, રસ તો મસ્ત પીધો, પેટમાં ઠંડક મળીને આપણે અગાડી નીકળીએ. તરબૂચ ખાવાની તો ઈચ્છા ઉઠી, પણ તરબૂચથી ગરું બહુ કાંઈ એટલે ખાધું નહીં. બાકી હું કેમ તમને હેડીનો રસ પીને અગાડી નીકળીએ. તો આપણે આવી ગયા છે ગાઈસ ગંડેવી ચોકડી. હવે આપણી મંજિલ વધારે દૂર નહીં મળે ગાઈસ. ગંડેવી ચોકડી આવીએ, ત્યાંથી મસ્ત લેફ્ટ મારીએ ને અગાડી વધીએ. આ જો ગાઈસ રામનવમી આવતી છે તો મસ્ત ઝંડા વંડા લગાવી મોકલા છે રામનવમીના. ને પાછળ હનુમાન જયંતિ બી છે ગાઈસ. આ જો આવી જગ્યા પર મંદિર કેટલું મસ્ત લાગે ખુલ્લી જગ્યામાં. ને આ જો ગાઈસ મસ્ત નડિયાવાળા ઘેર, નડિયાવાળા ઘેરમાં 4 વ્હીલ મોકલે ગાઈસ. જો ભલે નડિયાવાળા ઘેર છે પણ ગરીબ નહીં મળે એ લોકો, બહુ પૈસા ડાબી મોકલા નડિયાવાળા ઘેરમાં. જો ગાઈસ ગામડાની જગ્યા જો